અલકા અહીં આવ. એ આવી શું કામ છે બોલો. ચાલ આવ. પણ ઘરમાં તો ખાંડ જ નથી. કોબાડો કરી દીધો. 7 વર્ષે મને ગધેડાને જ્ઞાન થયું કે મેં આ જોગમાયા સાથે પરણીને કોઈ કાંદા કાઢ્યા નથી. એ રેવા દો, કાંદાના ભાવ તો કેટલી વાર ઉચકાયા, પણ તમારો ભાવ તો ક્યારે ઉચકાતો જ નથી. હા પણ તો ક્યાંથી ઉચકાય? પરણ્યા પછી પુરુષોના ભાવ જ ગગડી જાય. સાલો કળકળતી નોટ જોવો પુરુષ પરણ્યા પછી પરચુરણ બની જાય. અરે એ તો જેવો પુરુષ, હોશિયાર પુરુષ એક જ સારો વર બની શકે. ડોબી, હોશિયાર પુરુષો પરણતા જ નથી. અરે જવા દો, લગ્ન પહેલા તો કેવા લટુડા વેરા કરતા હતા. અલકા, તને રાણીની જેમ રાખીશ. હા તો રાખીશ, પેલા મને રાજા તો બનવા દે. અરે તમે આખી જિંદગી ગુલામ જ રહેવાના. પરણ્યાને ત્યાંથી એક જ રેકોર્ડ વગાડો છો. અલકા, ખર્ચા ઓછા કર, ખર્ચા ઓછા કર. રાત્રે ઊંઘમાં પણ બબડો છો. હા તું દિવસે તો બોલવા નથી દેતી એટલે. સાલા બગાસું ખાવા મોઢું ખોલું તોય ચૂપ થઈ જાવ, મોઢું બંધ કરી દો. અરે પણ માણસને બગાસું તો ખાવું ને. છેલ્લા 7 વર્ષથી બગાસું પણ નથી ખાધું. અરે જમાનો બદલાયો છે. માણસમાં ખર્ચા ઘટાડવાની નહીં, કમાણી વધારવાની આવડત હોવી જોઈએ. ભાઈ તું શાંતિ રાખ. આપણા ઘરમાં જે રેડિયો સાંભળે છે તે બૈરાઓને પણ તું બગાડીશ. અરે જાત જાતના સપના દેખાડ્યા. દર વર્ષે દાગીના લઈશું, ફરવા જઈશું. લઈ ગયા છો ક્યાંય? અરે વાહ, લઈ ગયા છો એટલે? હજી ગયા વર્ષે તો ભરૂચ ગયા હતા. ભરૂચ? તું ભૂલી ગઈ? ટ્રેનમાં 20 રૂપિયાની સિંગ અપાવી હતી તો આખા ડબ્બામાં કરીને ફોતરા ઉડાડ્યા હતા. 2 ફોતરા મારી આંખમાં ઉડ્યા. ભરૂચને બદલે વલસાડ ઉતરી ગયો. અરે બહુ સારું હો, જાણે બહુ દૂર ગયા હોય ને. અરે પણ માણસને કામ હોય ત્યાં જાય, કઈ અમસ્તો આગળ નીકળી જાય. મારા ભાણિયાના લગ્ન ભરૂચ હતા તો શું તને ભટિંડા લઈ જાવ? બેસી જાઓ. હા બસ આજ આવડે, બેસી જાવ. અરે તમારામાં આગળ વધવાની આવડત જ નથી. જરા જુઓ તમારા દોસ્તારોને જુઓ, તમારાથી કેટલાય આગળ નીકળી ગયા છે. કોણ? જેને લલ્લુ લલ્લુ કહેતા હતા એ લલિત કરોડપતિ બની ગયો. અરે ચોર છે લલિત. અરે એ ચોર ભલે હોય. શેર બજારમાં કાળા ધોળા કરી અને પૈસા બનાવ્યા. અરે જે હોય તે. એને એની વાઈફ માટે મર્સિડીઝ લીધી, મર્સિડીઝ. તમે શું કર્યું? અરે પણ હું લલિતની વાઈફ માટે શું કામ કઈ કરું? અરે જો તને કોઈ વાંધો ન હોય તો હું તો ત્યાર જ છે. ઉપડો, તમે મારા માટે શું કર્યું? હા તો તસલ્લી વાક્ય આખું બોલ ને. કેટલો ઉત્સાહમાં આવી ગયો હતો. હા તું ચિંતા નહીં કર અલકા, મેં તારા માટે વ્હીલ બનાવ્યું છે. અરે દેવાદાર માણસો તો વ્હીલ કરે, એનો શું ફાયદો? ફાયદો કેમ નહીં? મેં ચોખ્ખું લખ્યું છે કોને કેટલા ચૂકવવાના. નહીં સુધરો, ક્યારેય નહીં સુધરો. મહિને માત્ર 30,000 હાથમાં મૂકો છો. ઓછા નથી. 30,000? ઘર ચલાવતા આવડતું હોવું જોઈએ. અરે જાઓ હવે. મને તો સમજાતું નથી સાહેબ. આજકાલના બૈરાઓ ઓફિસ ચલાવે, ગાડીઓ ચલાવે, વિમાન ચલાવે, સંસાર કેમ બરાબર નથી ચલાવી શકતા? અરે બાજુવાળી વાસંતીને જો, વાસંતીને. શું બોલ્યા? અરે એટલે કે વાસંતીને જો, 20,000 રૂપિયામાં તો અપ ટુ ડેટ ઘર ચલાવે છે. તો વાસંતીને જ પરણાવું તું ને. એ જ કરવાનો હતો, સમજી? વાસંતી મને ગમતી હતી, હું વાસંતીને ગમતો હતો. આ તો વાંધો કોને હતો? એના વરને. થર્ડ ક્લાસ. એ થર્ડ ક્લાસ વિચારો અને થર્ડ ક્લાસ જોક્સ. કઈને થાકી કે નોકરી છોડો, હવે છોડો. અરે બસ કર તું, મને છોડ હવે. મારી માં સાંભળ્યું ને? આ બધું સાંભળ્યું ને મિત્રો? એટલે જ હું કહું છું, દુનિયામાં બૈરી જેવું વિચિત્ર પ્રાણી બીજું એકેય નથી. પતિને સુખેથી જીવવાય ના દે અને કરવા ચોથના વ્રત કરીને મરવાય ના દે. પૈસા ક્યાંથી લાવે માણસ પૈસા? મિત્રો સીધા રસ્તે પૈસાદાર નથી થવાતું. હવે મારે કોઈક આડો જ રસ્તો પકડવો પડશે.